શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા વાત કરે છે, આત્મા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તે આંતકો દુઃખને ભોગવે પણ જણાવે. દુઃખને ભોગવે આનંદ થકો. હવે આંતકો દુઃખને કેવી રીતે ભોગવાય? એ તો વિરોધાભાસ થયું. પણ સ્વામી કહે કે જ્ઞાન સમજણ હોય, આત્માની સમજણ હોય તો ભલે દુઃખ પડે પણ તો એ આનંદ થકો ભોગવે. એની સમજણ જુદી જ થઈ જાય. એ સમજવું કઠણ છે, પણ આ સત્ય વાત છે. આત્મા સ્વરૂપનું જ્ઞાન યથાર્થ જ્ઞાન થયું હોય, યથાર્થ જ્ઞાન થયું, ખાલી સો ચલતા રહેતા એવું નહીં, પણ યથાર્થ જ્ઞાન થયું હોય તે આનંદ તકો દુઃખને ભોગવે પણ જણાવે નહીં. કોઈને ખબર ના પડે. આપણા જેમ ખાઈ પીએ ઉઠે બેસે, પણ દુઃખ પણ હોય પણ જણાવે નહીં. અને આનંદ તકો આ બધું સમજાયું નથી, પણ આવી સ્થિતિ છે. ભગવાન સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજમાન છે. આ તો જગ છતરાયું છે, આપણે બધા જાણીએ છીએ. શાસ્ત્રી મહારાજે અતિ દયા કરીને આ બે સ્વરૂપો પધરાઈ દીધા. ભગવાન સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજમાન છે. એટલે પરોક્ષ થતા નથી. જો તે મૂકીને જરાક બીજું ચિંતન થયું તો ગોબરો મહારાજ સ્વામી એને મુક્તો એનું ચિંતન થવું જોઈએ. એ સિવાય બીજું જરાક ચિંતન બીજું થાય તો ગોબરો કહેવાય. ગોબરો એટલે હાવ, કાદો, કચરો. પ્રગટ ભગવાન વિના કરોડ નિયમે પણ કલ્યાણ ન થાય. ભગવાન તો જોઈએ છે, પ્રગટ પરોક્ષ, પણ ભગવાન તો જોઈએ. એના કલ્યાણ થતું નહીં. ગમે એટલા સાધન કરે, આકાશ પાતાળ એક કરે, પણ ત્યાં કલ્યાણ ન થાય. બીજું બધું ઘણું થાય પણ કલ્યાણ ન થાય. એટલે આત્યંતિક મોક્ષ ના થાય. એટલે છેલ્લો જન્મ થાય એ પછી જન્મ લેવો જ ના પડે. પ્રગટ ભગવાન એના કરોડ નિયમે પણ કલ્યાણ ના થાય. સંતના વચને એક મારા કરે, સંતના વચન એટલે ગુણાતીત સંત શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાંઈ મહારાજ એના વચને એક મારા પહેરે તો અનંત મારાનું ફળ મળે. આ સત્પુરુષના વચને એક મારા કરે તો અનંત મારાનું ફળ, ઢગલા બંધ મારાનું ફળ મળે. અને એ વિના તો કરોડો માળા ફેરે તો કાંઈ નહીં, એનું ફળ મળે જ નહીં.
એટલે આપણે બધા કેટલા ભાગ્યશાળી છે. જો હમણાં બધી વાત થઈ જાત્રાની બધી, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજે અનેક વાર જાત્રામાં પધાર્યા છે. કેટલો લાભ, ઠગ લાભ, બંધ લાભ આપે છે. પણ તમે આ લાભને વિચારો, લાભ લો તો ખરું, પણ બીજા સીધા બધું ચિંતન કરીએ અને ગપ્પા સપ્પા મારીએ તો જાય. પણ આવો લાભ મળ્યો છે તે સ્વામીને, યોગી અપ્પાન, પ્રમુખ સાંઈ મહારાજને યાદ કરવા અને એમના ચિંતનમાં ગરકાવ રહેવું. આપણે ત્યાં પરોક્ષની વાત જ નથી. ચાર સર્વોપરી સાકાર, કરતા અને પ્રગટ, આ ચાર વાત. અને શાસ્ત્રી મહારાજે પોતે વાત કરી છે. રામજી ભટ્ટ હતા, ભગતજી મહાધામમાં ગયા ત્યારે રામજી ભટ્ટે કહ્યું કે પૃથ્વી ઉપરથી મંગલ ગયું. ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. વાત કરી. અને ગુણાત્યંત સ્વામી કહ્યું કે ભગવાન પ્રગટ છે અને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. તો આપણે તો છઠ્ઠી પેઢી આવી અને હજુ તો ગુણાત્યંતના વચન પ્રમાણે ઉપરથી કહીએ તો આટલું દૈવત છે. પ્રકૃતિ પુરુષ સુધી જળ ભાવ છે. પ્રકૃતિ પુરુષ સુધી ઠેઠ આડીને આ જ્ઞાન છે એ જળ ભાવ છે. પુરુષોત્તમ અક્ષર બ્રહ્મ અને મુક્તો ચૈતન છે. આ ત્રણ બીજી ભૂમિકામાં, ચૈતન ભૂમિકા, અક્ષર બ્રહ્મનો ભૂમિકામાં આવી ગયા. એટલે એ જળ ન કહેવાય. બીજું બધું દિવ્ય દેખાય પણ જળ છે. કેમ કે જળ છે એટલે દેહ ભાવ છે, એટલે એ પડી જવાશે. અને મહારાજ સ્વામી અને અક્ષર મુક્તો એ હંમેશા નિત્ય કાયમ રહેવાના રહે છે. એટલે એ વાત સાવ જુદી પડી જાય છે. પ્રકૃતિ પુરુષ જળ ભાવ છે. પુરુષોત્તમ અક્ષર બ્રહ્મ અને મુક્તો ચૈતન છે. જળ ભાવ કહીને ગમે એવું તેજ દેખાય બધું, પણ જળ ભાવ છે. કેમ કે એને કાળ ખાઈ જાય છે. એટલે પણ આ ત્રણ મહારાજ સ્વામી અને મુક્તો એ ચૈતન્ય છે. એને માયા અડતી જ નથી.